સામાન્ય રીતે આવી વાતો માત્ર સાયન્સ ફિક્શન મૂવીમાં જોવા મળતી હોય છે કે જ્યાં કોઈ મેડિકલ સ્ટડી કે રિએક્શનની અસરથી માણસનું શરીર પલટાઈ જાય. પરંતુ આ વાત કાલ્પનિક નથી. આ એક હૃદયદ્રાવક સત્ય છે જે અમદાવાદમાં સામે આવ્યું છે. એક એવી ઘટના જેને જાણીને કોઈના પણ રૂવાડા ઊભા થઈ જાય. આ વાત છે અમદાવાદના જુહાપુરા વિસ્તારના એક 20 વર્ષીય યુવકની. તેની સામે હજુ આખી જિંદગી હતી, મોટા સપનાઓ હતા, પરંતુ ગરીબી અને રોજગારીના ભાવે તે ખોટા રસ્તા પર નીકળી પડ્યો. અને આ ખોટો રસ્તો હતો મેડિકલ સ્ટડીનો. માત્ર થોડા રૂપિયાની લાલચમાં આ યુવકે જાણે પોતાના ડેથ વોરંટ પર સહી કરી દીધી. એક ફાર્મા કંપની સાથે કોન્ટ્રાક્ટ કર્યો અને પછી જે થયું તે જોઈને પોલીસ પણ ચોંકી ગઈ. મેડિકલ ટેસ્ટ માટે આપવામાં આવેલા ડોઝ અને દવાઓની એવી ગંભીર અસર થઈ કે આ યુવકનું શરીર રિએક્ટ કરી ગયું. ભર જવાનીમાં માત્ર 20 વર્ષની ઉંમરે આજે તે 60 વર્ષનો વૃદ્ધ જેવો દેખાઈ રહ્યો છે. તેની દયનીય હાલત જોઈને તેને થોડા મહિના પહેલા મળેલા લોકો પણ તેને ઓળખી શકતા નથી. આ સમગ્ર ચોંકાવનારો મામલો મેડિકલ સ્ટડી અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની તપાસ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સુધી પહોંચ્યો. શરૂઆતમાં ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ નજીક ચાલી રહેલા ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની તપાસ કરી રહી હતી, પરંતુ જાણવા મળ્યું કે ટ્રાન્સપ્લાન્ટના નામે લોકોના જીવ સાથે ખેલ થઈ રહ્યા છે. ક્રાઇમ બ્રાન્ચના સિનિયર અધિકારીઓએ હવે આ યુવક પર કઈ મેડિકલ સ્ટડી થઈ તેના મૂળ સુધી પહોંચવા માટે ઊંડી તપાસ શરૂ કરી છે. પણ અહીં સવાલ એ છે કે મેડિકલ સ્ટડી છે શું? સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભારતમાં દવાઓ કે ઇન્જેક્શનને બજારમાં મૂકતા પહેલા પશુ પક્ષીઓ અને મનુષ્યો પર તેના ટેસ્ટ થાય છે. અને આના સૌથી મોટા ટાર્ગેટ બનતા હોય છે ગરીબ પરિવારના લોકો. રૂપિયા 5,000 થી લઈ 15,000ની લાલચમાં ગરીબો તૈયાર થઈ જતા હોય છે. એક દિવસથી લઈ મહિનાઓ સુધી તેમના પર દવાના ડોઝ આપી રિસર્ચ કરાય છે. આ માટે કંપનીઓ ફોર્મ ભરાવતી હોય છે અને આખી પ્રક્રિયા ઘણા સમયથી ચાલી રહી છે. આ ઘટના માત્ર એક યુવકની કમનસીબી નથી, પરંતુ ગરીબીનો લાભ ઉઠાવતી ફાર્મા કંપનીઓ અને માનવ સ્વાસ્થ્ય સાથે થતા ખેલનો પુરાવો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં હવે કયા કયા રહસ્યો ખુલે છે અને આ યુવકને ન્યાય મળે છે કે નહીં તે જોવાનું મહત્વનું બની રહેશે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.